હેલો મિત્રો, આજે આપણે 6 મે 2025 મંગળવારના દિવસના ડેલી કરંટ અફેર્સ અને એને રિલેટેડ જીકેના ક્વેશ્ચન્સ અને આન્સર્સ આપણે જોવાના છીએ. તો વધુ ટાઈમ ના બગાડતા આપણે સ્ટાર્ટ કરીશું. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં સમાચારમાં રહેલ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 7મી આવૃત્તિ 7th એડિશનનું આયોજન ખાલી જગ્યા રાજ્યમાં કરવામાં આવી રહ્યું છે. તો એ ઓપ્શન છે ગોવા, બી બિહાર, ગુજરાત કે મહારાષ્ટ્ર. તો સાચો જવાબ આવશે બિહાર. અને જો આની આપણે વાત કરીએ વધુમાં, તો તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 4 મે 2025ના રોજ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની 7મી આવૃત્તિનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ યુથ ગેમ્સનું આયોજન 4થી 15 મે 2025 દરમિયાન બિહારમાં કરવામાં આવી રહ્યું છે. આ સાથે બિહાર પ્રથમવાર ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું આયોજન કરશે. આ 7મી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025માં 27 સ્પર્ધાત્મક રમતો સામેલ કરવામાં આવી છે. આ રમતના કાર્યક્રમો બિહાર અને નવી દિલ્હીમાં યોજાશે. જેમ કે દિલ્હી ખાતે જિમ્નાસ્ટિક, શૂટિંગ, સાયકલિંગ ઇવેન્ટ્સનું આયોજન કરશે, જ્યારે બાકીના કાર્યક્રમો બિહારમાં યોજાશે. અને વધુમાં આની વાત કરીએ તો આગળના વર્ષોમાં 1થી 6 આવૃત્તિ જે છે એ ક્યાં યોજાઈ હતી, એના યજમાન કોણ હતા, વિજેતા કોણ થયું અને રનરઅપ, એ બધી જ માહિતી અહીંયા આપી છે. જેમ કે પહેલી આવૃત્તિ છે 2018માં નવી દિલ્હીમાં થઈ હતી, જેમાં વિજેતા હરિયાણા અને રનરઅપ મહારાષ્ટ્ર. બીજી આવૃત્તિ 2019માં, જે યજમાન પુણે અને મહારાષ્ટ્ર, એમાં વિજેતા મહારાષ્ટ્ર બન્યું હતું. ત્રીજી આવૃત્તિ 2020માં ગુવાહાટી અને આસામ ખાતે યોજાઈ હતી, જેમાં વિજેતા મહારાષ્ટ્ર બન્યું હતું. ચોથી આવૃત્તિ 2022માં પંચકુલા અને હરિયાણા, એ બંને યજમાની કરી હતી અને હરિયાણા તેમાં વિજેતા બન્યું હતું. પાંચમી આવૃત્તિ 2023માં યોજાઈ હતી, જેના યજમાન ભોપાલ અને મધ્યપ્રદેશ રહ્યા હતા, જેમાં વિજેતા મહારાષ્ટ્ર બન્યું હતું. છઠ્ઠી આવૃત્તિની વાત કરીએ, જે 2024માં યોજાઈ હતી અને તેમાં તમિલનાડુમાં ચેન્નઈ ને આ બધા જે છે એ યજમાન હતા અને વિજેતા મહારાષ્ટ્ર બન્યું હતું. અને આ વખતની 7મી આવૃત્તિ 2025માં જે બિહાર અને દિલ્હી એ યજમાન કરી રહ્યું છે. આમ તો કહી શકાય બિહાર જ, અમુક જે એમાં ગેમ્સ છે એ દિલ્હી ખાતે રમાશે. તો આ સંપૂર્ણ માહિતી આપણે જોઈ. આગળ વધીશું. બીજો પ્રશ્ન, હાલમાં બહુચર્ચિત ચંડોળા તળાવ કયા શહેરમાં આવેલ છે? તો મિત્રો, તમે હમણાં આ ચંડોળા તળાવ જે આપણા કાશ્મીરમાં હુમલો થયો એના પછી બહુ જ ચર્ચામાં છે. તો એ ક્યાં આવેલું છે, કયા શહેરમાં આવેલું છે? તો સાચો જવાબ આવશે અમદાવાદ. અને તેની વધુ માહિતી જોઈએ તો ચંડોળા તળાવ ગુજરાતના અમદાવાદમાં સ્થિત એક કૃત્રિમ તળાવ છે. તેની સ્થાપના અમદાવાદના મુગલ સુલતાનની પત્ની તાજન ખાન નારી અલી દ્વારા કરવામાં આવી હતી. આ તળાવ લગભગ 1200 હેક્ટર જમીન વિસ્તારને આવરી લે છે અને તે ગોળાકાર સ્વરૂપમાં છે. તો આ સંપૂર્ણ માહિતી એની આપણે જોઈ. ત્રીજો પ્રશ્ન, દર વર્ષે નેશનલ નર્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે 6 મે, એટલે આજનો દિવસ 6 મે આપણે નેશનલ નર્સ ડે તરીકે ઉજવવામાં તેને આવે છે. અને તેની પણ માહિતી આપણે અહીંયા સંપૂર્ણ આપી છે. 1982 ફેબ્રુઆરીમાં અમેરિકન નર્સ એસોસિએશન એટલે કે ANA બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 6 મે 1982ને રાષ્ટ્રીય નર્સ દિવસ તરીકે ઔપચારિક રીતે સ્વીકાર્યો હતો. અને આ કાર્યવાહીએ 6 મેને નર્સો માટે રાષ્ટ્રીય માન્યતા દિવસ તરીકે નિયુક્ત કરતા યુનાઇટેડ સ્ટેટ્સ કોંગ્રેસના સંયુક્ત ઠરાવને સમર્થન આપ્યું હતું. તો આ સંપૂર્ણ માહિતી છે. અહીંયા એક પ્રશ્ન તમે આના રિલેટેડ યાદ રાખી શકો, ANA અમેરિકન નર્સ એસોસિએશન એનું ફૂલ ફોર્મ છે, એ કદાચ પૂછાઈ પણ શકે એક્ઝામમાં. ચોથો પ્રશ્ન છે, દર વર્ષે વર્લ્ડ અસ્થમા ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 6 મે. અને એની થોડી માહિતી જોઈએ
વિશ્વ અસ્થમા દિવસ મે મહિનાના પહેલા મંગળવારે ઉજવવામાં આવે છે. તો આ મિત્રો ખાસ નોંધ તમારે કરવાની છે કે મે મહિનાનો જે પહેલો મંગળવાર હોય એ વિશ્વ અસ્થમા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે GINA એટલે એનું ફૂલ ફોર્મ જોઈએ, ગ્લોબલ ઇનિશિયેટિવ ફોર અસ્થમા, એક થીમ પસંદ કરે છે અને વિશ્વ અસ્થમા દિવસની સામગ્રી અને સંશોધનોની તૈયારી અને વિતરણનું સંકલન કરે છે. વિશ્વ અસ્થમા દિવસ 2025 આ વખતની જે થીમ છે એ છે બધા માટે શ્વાસમાં લેવાયેલી સારવાર સુલભ બનાવો. આ થીમ 2025ની થીમ છે, એ પણ કદાચ પૂછાઈ શકે. અહીંયા ખાસ એક બીજો પ્રશ્ન જે છે GINAનું ફૂલ ફોર્મ ગ્લોબલ ઇનિશિયેટિવ ફોર અસ્થમા, એ તમારે પણ યાદ રાખવાનું છે. આગળ વધીશું. પ્રશ્ન 5, દર વર્ષે ઇન્ટરનેશનલ નો ડાયટ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો એ જવાબ સાચો આપણે લખીશું 6 મે. અને એની થોડી માહિતી, આંતરરાષ્ટ્રીય નો ડાયટ ડે, જેને રાષ્ટ્રીય નો ડાયટ ડે અથવા ફક્ત નો ડાયટ ડે તરીકે પણ ઓળખવામાં આવે છે, એ શરીરને સકારાત્મકતા અને આહાર સંસ્કૃતિના અસ્વીકારને સમર્પિત વાર્ષિક ઉજવણી છે. આ રીતના સંપૂર્ણ માહિતી અહીંયા આપી છે. તે યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ભારત, ઇઝરાયલ, ડેનમાર્ક, સ્વીડન અને બ્રાઝિલ સહિત અનેક દેશોમાં વૈશ્વિક સ્તરે ઉજવવામાં આવે છે. પ્રશ્ન 6 જોઈશું. તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટને કેટલા નવા જસ્ટિસ મળ્યા? તો આ મિત્રો તમને ખબર હોવી જ જોઈએ અને આ GPSCમાં પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે. તો જવાબ આવશે 7. તો હવે એ પણ વસ્તુ થાય, કયા કયા 7? તો અહીંયા 7 નવા જજના નામ આ નીચે મુજબ અહીંયા આપ્યા છે. લિયાકત હુસેન શમસુદ્દીન પીરજાદા, રામચંદ્ર ઠાકુરદાસ વાછાણી, ત્રીજા છે જયેશ લાખણસિંહભાઈ ઓડેદરા, પ્રણવ મહેશભાઈ રાવલ, મૂળચંદ ત્યાગી, દીપક મનસુખલાલ વ્યાસ અને ઉત્કર્ષ ઠાકોરભાઈ દેસાઈ. તો આ એવો પ્રશ્ન છે જે GPSC અથવા એને રિલેટેડ જે બી એક્ઝામ છે એમાં પૂછાઈ શકે. તો આ તમારે યાદ રાખવાના છે. 7મો પ્રશ્ન, તાજેતરમાં સમાચારમાં રહેલ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેનમેન્ટ સમિટનું આયોજન, એટલે કે જેને શોર્ટમાં વેવ્સ કહે છે, ખાલી જગ્યા શહેરમાં કરવામાં આવ્યું હતું? તો સાચો જવાબ આવશે મુંબઈ. અને એની થોડી માહિતી અહીંયા આપેલી છે જે તમારે જોઈ લેવી. પ્રશ્ન 8, તાજેતરમાં જીનોમ સંપાદિત ચોખાની જાતો વિકસાવનાર પ્રથમ દેશ બન્યો છે? તો જવાબ આવશે ભારત. અને એની થોડી માહિતી જોઈએ. તો તાજેતરમાં ભારત જીનોમ સંપાદિત ચોખાની જાતો વિકસાવનાર પ્રથમ દેશ બન્યો છે. અગાઉ કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા નવી દિલ્હીમાં જીનોમ સંપાદિત ચોખાની પ્રથમ 2 જાતોનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ જીનોમ સંપાદિત ચોખાની જાતો વધતી જતી વસ્તીની પોષણની માંગને પહોંચી વળવા માટે ICAR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ સંસ્થાઓ દ્વારા વિકસાવવામાં આવી છે. આ ચોખાની પહેલી જાત DRR ધન 100 કમલા સાંબા મહસૂરીમાંથી મેળવવામાં આવે છે. તે 15-20 દિવસ વહેલા પાકે છે અને 25% વધુ ઉપજ આપે છે. તો આ એના વિશે માહિતી છે. અહીંયા એક બીજો પ્રશ્ન જે તમને થઈ શકે ICAR ને રિલેટેડ, તો એ આ છે કે માંગીલાલ જાટ એપોઇન્ટેડ એઝ ડાયરેક્ટર જનરલ ઓફ ICAR, એટલે ICARના જનરલ ડાયરેક્ટર તરીકે માંગીલાલ જાટ એપોઇન્ટ થયેલા છે. આ પણ ક્વેશ્ચન પૂછાઈ શકે એવો છે. અને ICARનું ફૂલ ફોર્મ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, એ પણ પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. તો આગળ વધીશું. પ્રશ્ન 9, તાજેતરમાં સમાચારમાં રહેલ યોગ સંત બાબા શિવાનંદને ખાલી જગ્યા વર્ષમાં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા? તો 2020, 2021, 2022 કે 2023? તો સાચો જવાબ છે 2022. અહીંયા એમનો ફોટો પણ તમને દેખાશે. યોગ સંત બાબા શિવાનંદ કોણ હતા?
અને એના વિશેની માહિતી જોઈએ થોડી. તો તાજેતરમાં પદ્મશ્રી વિજેતા યોગ સંત બાબા શિવાનંદનું વારાણસીમાં 128 વર્ષની વયે અવસાન થયું હતું. સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે તેમને 30 એપ્રિલ રોજ બનારસ હિન્દુ યુનિવર્સિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમનું 128 વર્ષની વયે અવસાન થયું હતું. તો આ થોડી માહિતી છે. અહીંયા એવો પ્રશ્ન પૂછી શકે કે કેટલી વયે એમનું અવસાન થયું હતું, તો 128. આ રીતના જીકે અને ડેલી અફેર્સના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.